અમદાવાદના રસ્તાઓ પર દોડતી 2 લાખ જેટલી ઓટો રિક્ષાની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવી મુસાફરો અને પ્રજાજનો જોઈ શકે તે પ્રકારે રિક્ષાની આગળ અને પાછળના ભાગે સ્ટીકર લગાવવા પોલીસ કમિશનરે આદેશ કર્યો છે। પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં ઓટો રિક્ષાની એક રજિસ્ટર બનાવીને નોંધણી કરવાની રહેશે, જેમાં પોલીસ સ્ટેશનોએ નોંધણી સમયે ઓટો રિક્ષાના રજિસ્ટ્રેશન નંબર, એન્જિન નંબર, ચેચિસ નંબર, ઓટો રિક્ષા માલિક તેમજ તેને ચલાવતા કે ભાડે આપનાર વ્યક્તિના નામ, સરનામા, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નોંધવા ફરજિયાત છે। અમદાવાદના ગોતામાં આવેલા શ્રીફળ રેસિડેન્સીના ફ્લેટમાં રહેતો પરિવાર દિવાળીની રજાઓમાં ફરવા ગયો હતો। તે સમયે ચોરો ફ્લેટની સીડીમાં બાથરૂમના વેન્ટિલેશન પાસેના નાના દરવાજામાંથી એન્ટ્રી લઈને ઘરમાં ઘૂસ્યા હતા અને 3 મકાનમાંથી કુલ ₹8.95 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જોકે એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ચોરી થઈ હોવાથી પોલીસે જાણભેદુ હોવાની થિયરી પર તપાસ શરૂ કરી હતી। ત્યારે સોલા પોલીસે સફાઈકર્મીની વિગતો મેળવીને ચાંદલોડિયા રેલવે ગરનાળા પાસેથી આરોપી અલ્પેશને ઝડપી લઈ તેની પાસેથી 6.34 લાખનો ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો હતો। ગાંધીનગરના શહેરી વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ઉમિયા પરિવાર દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરો અને બેનરોને અસામાજિક તત્વોએ ફાડી નાખતા ભારે રોષ ફેલાયો છે। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે શુભેચ્છા પાઠવવા માટે ઉમિયા પરિવાર તરફથી આ બેનરો લગાવવામાં આવ્યા હતા, જેને કેટલાક અસામાજિક લોકોએ ફાડી નાખતા ઘટનાના વિરોધમાં ઉમિયા પરિવારના આગેવાનો અને તમામ સમાજના લોકોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી।